નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાર્તા લઈને આવ્યો છું અને વાર્તાનું નામ છે મહારથી કર્ણ. તો ચાલો વાર્તા શરૂ કરીએ. હવે જ્યારે જ્યારે મહાભારતની વાત નીકળે ને ત્યારે અમુક પાત્રો એટલા મહાન છે ને કે એનું સ્મરણ થતાં તમને આમાં કંઈક અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય. ભીષ્મ પિતા છે, કૃષ્ણ ભગવાન છે, અર્જુન છે, કર્ણ છે, ઘણા આવા પાત્રો છે. આ નામ તો 3-4 લીધા કે આમાં તમને એમ થાય કે ના ના ખરેખર આ કેવું કેવું જીવી ગયા, કેવા શક્તિશાળી હશે, કેવા દાનવીર હશે. બરાબર. હવે કર્ણ આટલો બધો મહાન, આટલો બધો બુદ્ધિશાળી, આટલો બધો શક્તિશાળી રાજા હતો, આટલો બધો દાનવીર રાજા હતો, છતાં પણ આવું કેમ થયું? આવું કેમ થયું એટલે કે એનું શું કહેવાય, અઘટિત મૃત્યુ એટલે કે યુદ્ધમાં એને હાર મળી, મૃત્યુ થયું અને અધર્મની સાથે રહ્યો. આવું બધું કેમ થયું? આટલો બધો મહાન, બુદ્ધિશાળી, તાકાતવર, દાનવીર બધું હતું, કર્ણમાં કંઈ નહોતું. શું ઘટતું હતું? કંઈ નહોતું ઘટતું. તો આવું થવાનું કારણ એક હતું કે કર્ણએ પોતે જાણવા છતાં 4-5 ભૂલો જાણી જોઈને કરેલી હતી. જાણી જોઈને કરેલી ભૂલો હતી. એમાં પહેલી ભૂલ એ હતી કે એણે ખોટું બોલીને વિદ્યા મેળવી હતી. શું કર્યું હતું? ખોટું બોલીને વિદ્યા મેળવી હતી. પરશુરામનો એક નિયમ હતો કે બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યા નહોતા શીખવતા. ત્યારે કર્ણએ ખોટું બોલ્યો અને વિદ્યા મેળવી. પછી જ્યારે પરશુરામ ભગવાનને ખ્યાલ આવ્યો કે આમ ધ્યાનમાં બેઠા હોય છે અને કર્ણ એનું સેવા કરતો હોય છે અને એ આખી વાત છે, એટલે ભગવાન પરશુરામને ખ્યાલ આવ્યો કે આ બ્રાહ્મણ નથી. એટલે જ્યાં એ સમાધિમાં જોવા જાય છે કર્ણ ભાગે છે ને પછી એને અમે યુદ્ધ કરે છે. એટલે પોતે ખોટું બોલીને વિદ્યા મેળવી. પછી બીજી ભૂલ એ કરી કે પોતાના ગુરુ સામે એને યુદ્ધ કર્યું. એટલે પછી ગુરુએ એને ક્ષમા આપી, જે કંઈ સૂર્યનારાયણની મધ્યસ્થીથી ગુરુએ એને ક્ષમા આપી, પણ શ્રાપ તો આપ્યો કે ભાઈ તારે ખરા સમયે મારી વિદ્યા તને કામ નહીં આવે. ત્રીજી ભૂલ શું કરી કે પાંડવો જ્યારે વિદ્યા પૂરી કરી, શીખી અને ગુરુકુળથી જ્યારે હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે જે એની જે વિદ્યા પરીક્ષા થતી હતી ત્યારે એણે અર્જુનને લલકાર્યો. ગુરુ દ્રોણે એવું કીધું કે આ વિશ્વમાં, પૃથ્વી ઉપર અર્જુન જેવો બાણાવળી કોઈ નથી. ત્યારે એણે અર્જુનને લલકાર્યો. એ જાણતા હતા કે મારા કરતાં યુધિષ્ઠિર નાના છે, દુર્યોધન નાનો છે, યુધિષ્ઠિર નાના છે, અર્જુન નાનો છે. એટલે યુદ્ધનો એક નિયમ છે, પોતાનાથી નાનાને વગર વાંકે લલકારી શકાય નહીં. મોટે ભાગે ક્ષમાને પાત્ર જ હોય છે, છતાંય ક્ષમા દેવા છતાંય જો એ યુદ્ધ કરવા માગતો હોય તો એની સામે યુદ્ધ કરાય. એટલે એણે અર્જુનને નાનો હોવા છતાં લલકાર્યો. ત્રીજી ભૂલ એ. ચોથી ભૂલ શું હતી? જ્યારે હસ્તિનાપુરની અંદર પાંડવો એમ કે જુગારની અંદર દ્રૌપદીને હારી ગયા, દુશાસન એને લઈ આવ્યા અને ચીરહરણ કરતા હતા. દુર્યોધને જ્યારે એની ખુલ્લી જાંઘ ઉપર દ્રૌપદીને વિહાડી ને ત્યારે 100 કૌરવોમાંથી એક દુર્યોધનનો ભાઈ વિકર્ણ, એ વિકર્ણ ઊભો થયો અને વિરોધ કર્યો હતો. અને દુર્યોધનને કૌરવોને કીધું હતું કે આ જે થાય ને એ ખોટું થાય છે. આ છે ને આ આપણા વંશની પુત્રવધુ છે. આ રાજની અંદર એવા સંસ્કારો નથી કે સ્ત્રીનું અપમાન થાય. બરાબર. તો આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, આ રાજવરાની પત્ની છે. તો એ કર્ણ ત્યારે ઊભો થયો હતો. હજી દુર્યોધન કાંઈ કહે કે ન કહે, પણ કર્ણએ આ વિકર્ણને ટોયકો હતો કે ભાઈ આપણને આ જુગારમાં હારમાં મળેલી સ્ત્રી છે એટલે એ દાસીથી નહીં બદતર હોય. આવું અપમાન કર્ણએ કર્યું હતું. અને આ કર્ણનું અપમાન છે એ છે કે યુદ્ધના મેદાન સુધી દોરી ગયું. અને યુદ્ધના મેદાન સુધી તો દોરી ગયું, પણ યુદ્ધ થવાનું હતું ત્યારે કર્ણને એ ખ્યાલ હતો. આ જોજો એક વધારાની મોટામાં મોટી ભૂલ કે યુદ્ધ થવાનું હતું ત્યારે કર્ણની વસ્તુની ખબર હતી કે હું અધર્મની સાથમાં લડું છું. પણ શું કામે? ફક્ત ને ફક્ત પોતાની મિત્રતાનો ઋણ ચૂકવવા માટે કે હું અધર્મની સાથે લડું છું, સામેના પક્ષમાં ધર્મ છે. અને પછી તો એને એ ખ્યાલ આવી ગયો હતો કે મારા સગા ભાઈઓ છે. બરાબર. તો સગા ભાઈઓની સામે લડું છું. અર્જુનની તાકાતની એને ખબર હતી. અને છતાંય સામે પક્ષે ખુદ નારાયણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ લડે છે, એટલે મારું ક્યારેય વિજય નથી થવાનો. છતાંય એણે યુદ્ધના મંડાણ કર્યા હતા. એને ખબર જ હતી કે હું હારવાનો છું. ભલે એને હું એવું કહું મિત્રતાનું ઋણ ચૂકવવું હતું, કર્ણ જેવો મિત્ર ન થાય, પણ મિત્રતાનું ઋણ અવળી રીતે ચૂકવું. એને એવું ચૂકવવું હતું કે ભાઈ એને હારા માર્ગે દોરવો હતો દુર્યોધનને કે તું જે આ કરશો ને એ ખોટું થાય છે, આ ના કરાય. એને બદલે દુર્યોધનને ક્યાંય પાછો જ ન વાળ્યો. હું તારી હારે છું, માથું દેવા તૈયાર છું. એટલે આ એની મોટામાં મોટી ભૂલ યુદ્ધમાં પહોંચ્યા પછીની ભૂલ હતી અને એના મોત સુધી અને આખા દુર્યોધનને એટલે કે કૌરવકુળના નાશ સુધી લઈ ગઈ. એટલે મિત્રો તમારી આગળ તાકાત કે ગુણ કે ગમે એટલા સારા ગુણ હોય પણ
સમય પ્રમાણે તમે નિર્ણય ના લઈ શકો અને ખોટા વ્યક્તિનો સાથ દ્યો ને એટલે એનું પરિણામ ભયાનકમાં ભયાનક હોય, જેવું આપણે મહાભારતના યુદ્ધનું જોયું. આશા રાખું મારી વાત તમને ગમી હશે. નવા વિડીયો સાથે ના મળીએ ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.